યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। હજુ કેટલાક જિલ્લાની મતદાર યાદીને અપાઈ રહ્યો છે અંતિમ ઓપ। આગામી સપ્તાહના અંત સુધીમાં પ્રાથમિક મતદાર યાદી રાજ્ય ચૂંટણી પંચ તરીકે જાહેર કરી શકે છે। નિયમ પ્રમાણે પ્રાથમિક મતદાર યાદીના 15 દિવસ બાદ પૂરક યાદી છે એ જાહેર કરવામાં આવે છે। ત્યારબાદ ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થાય છે। રાજ્યમાં 5000થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। 60થી વધુ નગરપાલિકા અને જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીની જાહેરાત થશે। મતદાર યાદી જાહેર થયા બાદ ચૂંટણીનું જાહેરનામું છે એ પ્રસિદ્ધ થશે। તો 14 જાન્યુઆરી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ જાહેર થશે। એ પહેલા મતદાર યાદી છે જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણીનું જાહેરનામું છે પ્રસિદ્ધ થશે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, જે રીતે અત્યારે વિગતો મળી રહી છે કે મતદાર યાદી છે તૈયાર કરવામાં આવી રહી છે અને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેની જાહેરાત થઈ શકે છે। देखो, राज्य सरकार की जो बात करवामां आवे तो राज्य सरकार द्वारा जे सूत्रों माहिती थी ते प्रमाणे ऑक्टोबर महीना में तैयारी बतावी देवामां आवी हती। चूंटणीनी जे पण सरकारी जे प्रक्रिया होवी जोईए ते तमाम पूर्ण थई चूकी हती, परंतु जो बात इलेक्शन कमिशननी करवामां आवे तो जे प्रकारनी माहिती मळी रही छे ते प्रमाणे जे स्थानिक स्वराजनी चूंटणी छे तेनी अंदर डिले थाय ते प्रकारनी शक्यता अत्यारे चोक्कस जोवा मळी रही छे। तेनुं एक जे कारण सामे आवी रह्युं छे ते मतदार यादी छे, केम के ग्राम पंचायतनी चूंटणीओ पण योजावानी छे। 5000 थी पण वधु ग्राम पंचायत चूंटणीओ योजावानी छे, त्यारे वोर्ड स्तरनी जे मतदार यादी होय छे ते कम्प्लीट थवी ए जरूरी छे। जे प्राथमिक यादी होय छे ते आ सप्ताहमां आववानी हती, परंतु प्राथमिक यादीमां हजू कामगीरी चाली रही छे। त्यारे प्राथमिक यादी छे ते आगामी सप्ताहना अंत सुधीमां प्रसिद्ध थाय तेवुं लागी रह्युं छे। जो नियमोनी वात करवामां आवे तो प्राथमिक यादी प्रसिद्ध थाय त्याना 15 दिवस बाद एक पूरक यादी होय छे ते आवती होय छे, એટલે કે જ્યાં સુધી मतदार यादी पूर्ण न थाय ત્યાં સુધી જે જાહેરનામું છે સ્થાનિક સ્વરાજનું એ મૂકવામાં નથી આવતું। તો જો આ સમયની વાત કરવામાં આવે તો मतदार यादी पूर्ण થવાની અંદર ડિસેમ્બરના અંત સુધીમાં મતદાર યાદી પૂર્ણ થાય તે પ્રકારની જ્યારે શક્યતાઓ વર્તાઈ રહી છે, ત્યારે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહની અંદર ગ્રામ પંચાયત ચૂંટણીની વાત કરવામાં આવે કે નગરપાલિકાની ચૂંટણીની વાત કરવામાં આવે તેની જાહેરાત થાય તેવું લાગી રહ્યું છે। મિનિમમ કહી શકાય 20 દિવસ અને મેક્સિમમ 45 દિવસનો જે સમયગાળો હોય છે તે ચૂંટણી માટે આપવામાં આવતો હોય છે। બીજી તરફ વાત કરવામાં આવે તો વિધાનસભાનું જે બજેટ સત્ર છે, વિધાનસભાનું બજેટ સત્ર પણ 15 ફેબ્રુઆરી બાદ એક મહિના માટેનું યોજાઈ શકે છે। તો એ તમામની વચ્ચે જે પ્રકારનો સમયગાળો છે તે જોવામાં આવે તો 14 જાન્યુઆરી બાદ રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે યોજાઈ શકે છે। 5000થી પણ વધુ ગ્રામ પંચાયતો, જ્યારે 60થી વધારે નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકા માટેની જે ચૂંટણી છે તેની જાહેરાત જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં થાય તેવું હાલમાં લાગી રહ્યું છે। તો અત્યારે તો જે પ્રકારે મતદારની યાદી છે એ તૈયાર કરવામાં આવી રહી છે। મતદારની યાદી છે જાહેર થઈ જશે, ત્યારબાદ ચૂંટણીનું જાહેરનામું છે પ્રસિદ્ધ કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે 14 જાન્યુઆરી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે એવી અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।